જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓ પાસેથી પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ થઈ રહી છે। વીટીવી ન્યૂઝે આ અંગે ખાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે। યાત્રાધામમાં દર્શને આવતા ભક્તોને સ્થાનિકો બેફામ લૂંટી રહ્યા છે। પાવાગઢમાં તળેટીમાં સરકારી જગ્યામાં સ્થાનિકો વાહન ચાલકો પાસે પાર્કિંગ કરાવે છે અને પાર્કિંગના 100 રૂપિયા પડાવી લે છે। हमने अधिकार कोई अधिकार नहीं है। बधाई अहीं गाड़ी ठेठो ठेठ लेकिन बधा पार्किंग करावे छे। गाड़ी हांचवाना जेमे कोई नुकसानी ना थाय घणी बधी नुकसानी થઈ છે। સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે એમ પડી એ લોકો એમની માથે મૂકીને જાય છે। અમે કેવું છે કે જોડે ગાડી મૂકેલી છે। એક જેને કોઈ આ ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી કોને કીધું કે આ સાચવવાનું ને 100 રૂપિયા લેવાના ધ્યાન રાખવા માટે કોઈ બી આ ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો કે મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય, બરાબર। એના માટે તમને પૈસા આપે છે। સરકારી ગવર્મેન્ટ પાર્કિંગ છે એ સમય તમે જબરન વસૂલો છો ને એફઆઈઆર ના તમને કીધા તમે સ્લીપ આલો છો ગવર્મેન્ટ ની સિક્કા મેં એમને કીધું બી નહીં કે મેં દેખો સરકારી જગ્યા ઉપર તમે પૈસા ઉઘરાવો છો જગ્યા ગવર્મેન્ટ સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો। સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા। ગાડી હાંચવાના અમે જે ગાડીઓ હાંચીએ કેટલા જણ માટે અમે કેટલા જણ પૈસા કેટલા જણા પૈસા રીતે આ રીતે લગીને આખા પાવાગઢ 2 કિલોમીટર લગી। તો પાવાગઢ ઐતિહાસિક પર્યટક સ્થળ અને માતા મહાકાળીના દર્શન માટે દૈનિક હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવતા હોય છે, જેથી દર શનિવારે અને રવિવારના રોજ ભારે ભીડ રહેતી હોય છે। દર્શનાર્થીઓ પોતાની ગાડી લઈને ગુજરાત તેમજ દેશભરમાંથી અહીંયા આવતા હોય છે। હજારો વાહન ચાલકોને પાર્કિંગની સમસ્યા રહેતી હોય છે, જેનો સીધો ગેરલાભ આ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। आपने गाड़ी कहाँ पे पार्क की और कितने पैसे लिए? 100 रुपये ली। क्या करने आए हो आप? दर्शन करने आए। अच्छा, कहाँ पे गाड़ी खड़ी है? रोड के साइड में खड़ी है? हाँ, रोड के साइड में थी। यहाँ कोई पार्किंग की जगह है? नहीं, पार्किंग की जगह ये गाड़ियाँ लग रही थी, तब तो हमने लगाई तो उन्होंने 100 रुपये ली। ये रोड पे पार्किंग लग रहा है आपको? नहीं, पार्किंग तो नहीं। तो फिर पैसे दिए ना आपने? ऊपर लिया ना उन्होंने, एक रस्सी बांध रखी थी यहाँ पे, अभी तो छोड़ ली उन्होंने। पार्किंग करो 100 रुपये दो और साइड में यहाँ खड़ी करो, बाकी 100 रुपये हो तो गाड़ी खड़ी करना, बाकी मत करना। क्या बोल रहे थे वो? और तो कुछ नहीं, आराम से दर्शन करके आओ, पूरी जिम्मेदारी हमारी, तो आपको कोई परेशान नहीं ये करेगा। कहाँ पे गाड़ी लगाई है आपने? ये पावागढ़ के नीचे मेन रोड में खड़ी है। यहाँ पार्किंग है कुछ? नहीं, पार्किंग का बोर्ड तो नहीं दिखा है यहाँ पे। બેફામ વાહન પાર્કિંગની થતી ઉઘરાણીને લઈને મંદિરે આવતા શ્રદ્ધાળુઓમાં પણ નારાજગી જોવા મળી। લોકો કહે છે કે દર્શને આવ્યા એટલે થોડા ઘણા રૂપિયા સામે કોઈ જોવે નહીં, પણ ભક્તોને આવી રીતે લૂંટી લેવા તે યોગ્ય નથી। રસ્તામાં ફરી ફરીને આગળ રસ્તો બી બંધ કરી આપેલો હતો, આગળ તે ફરી કરીને આવ્યા છે અને આજુબાજુ જે પાર્કિંગ કરવું હોય તે પૈસા બી માંગી લે છે આ લોકો। સમજો ગવર્મેન્ટના લોકો વિચાર કરવું પડે। આટલું મોટું મંદિર છે એના પર જોવા માટે એટલું ધ્યાન દેવું પડે સરકારને। અહીંયા ગવર્મેન્ટે ખોટું પાર્કિંગ કરવું જોઈએ કે નહીં? કેટલા યાત્રિકો આવતા હશે શું માનો? મોસ્ટલી રોજના આઈ થિંક સો શુક્ર શનિ રવિવાર તો મોર 10,000 से ઉપર પબ્લિક આવતી હશે ડેલી। હમણાં જોવામાં જ ગાડી તમે લાગો ને આ 4 से 5,000 ગાડીઓ છે। શું માનું ગવર્મેન્ટને શું કહેવા માંગે છે? ગવર્મેન્ટને એક પાર્કિંગની વ્યવસ્થા ખાસ કરવી જોઈએ, યાત્રીઓ માટે તે ધ્યાન રાખવું પડે। અમે આવ્યા છીએ અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે 100 રૂપિયાની પહોંચ આવી આપી છે। એમાં કંઈ સરકારી કે સિક્કો કે એવું કંઈ છે નહીં, સાદી છે। અહીંયા રાખવાના પૈસા હોય છે। તો આ શું તમને લાગે છે કે આ પૈસા અવૈધ રીતે વસૂલવામાં આવી રહ્યા છે? મને તો જગ્યા તો એમને જ લાગે, પણ અવૈધ રીતે જ વસૂલવામાં આવે એવું લાગે છે, કારણ કે આ પાર્કિંગના પૈસા હોય પણ આ તો સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા હોય તો સરકારી સિક્કો તો આમાં છે નહીં, કાંઈ કે કાંઈ પાકી પહોંચ નથી। તો ભક્તો કહે છે કે આ અંગે સરકારે ખાસ ધ્યાન દોરવું જોઈએ અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી યાત્રાધામમાં દર્શને આવતા ભક્તોને કોઈ અડચણનો સામનો ન કરવો પડે। જોકે સ્થાનિકોની બેફામ લૂંટની સામે તંત્ર કોઈ પગલાં નથી લઈ રહ્યું, જેને લીધે પાર્કિંગના નામે ખોટી ઉઘરાણી કરતા તત્વોને છૂટો દોર મળી રહ્યો છે। કેટલા પૈસા કીધા તમારે? 100 રૂપિયા। આપણે આ પાર્કિંગની જગ્યા છે એવું લાગે તમને? ના, નથી। આ સરકારી જગ્યા હોય? સરકારી જગ્યા તો નથી। આ સરકારી જગ્યા ન હોય એવું લાગે છે તમને? એટલે સરકારી જગ્યા ઇન ધ સેન્સ જનરલ રોડ છે એવું લાગે છે। આ તમને એવું લાગે છે આ ગેરકાયદેસર પાર્કિંગના પૈસા ઉઘરાયેલા? 100%। તો તમારે એવું માનવું છે કે અહીં પાર્કિંગ મોટું હોવું જોઈએ? હા, મોટું હોવું જોઈએ, કે પછી આને જ ઓર્ગેનાઇઝ કરી દેવું જોઈએ એ લોકો।
કારણ કે બીજો તો કોઈ સ્પેસ દેખાતો નથી અહીંયા આના સિવાય, એટલે આને ગવર્મેન્ટ જ ઓર્ગેનાઇઝ કરી દીધી. પંચમહાલ જિલ્લામાં પવિત્ર યાત્રાધામ પાવાગઢ આવેલું છે, ત્યારે 2 થી 3 કિલોમીટરની લાઈનો લાગે છે. ત્યારે આપણે છે અત્યારે હાલ શિવરાજપુરનો જે મુખ્ય હાઈવે છે એ હાઈવે છે, આજુ બાજુ કેટલીક ગાડીઓ પાર્કિંગ કરવામાં આવે છે. આ પાર્કિંગના નામે પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે. ત્યારે VTV દ્વારા રિયાલિટી ચેક કર્યું છે, જેમાં કેટલાક લોકો ગાડી મૂકવાના 100 રૂપિયા પણ લે છે. અને જ્યારે અમે દેખ્યું તો જોઈને સ્તબ્ધ થઈ ગયા. હાલ છે હું તમને આ જગ્યાઓ દેખાડીશ કે આ જગ્યા છે એ જે જગ્યાઓ ઉપર છે ગાડીઓ પાર્કિંગ મૂકવાના 100 રૂપિયા લે છે. અને જે સરકારી જગ્યા છે, રોડની સાઈડની જગ્યાઓ છે, તમામ જગ્યાઓ ઉપર ગાડીઓ પાર્ક કરેલી છે. ગાડીઓ પર કેમેરામાં કેદ થયા છે, 100 રૂપિયા લેતા કેદ થયા છે. જોવા જઈએ તો આ એક શું કાવતરી કૌભાંડ ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન લેવામાં આવતું નથી. હજારો યાત્રી તો અહીંયા લૂંટાઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ અહીંયા બોલવા તૈયાર નથી. યાત્રાળુઓ અહીંયા ભારે માત્રામાં લૂંટાઈ રહ્યા છે, લાખો રૂપિયા અહીંયા લઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ અહીંયા બોલવા તૈયાર નથી. જેના લીધે યાત્રાળુઓ ખોટા પૈસાથી લૂંટાઈ રહ્યા છે. વિવેક સુતાર, VTV ન્યૂઝ. એટલે કે આ પ્રકારની ઘટના અહીંયા સામે આવી છે ને અહીંયા સતત આ પ્રકારની ઉઘાડી લૂંટ છે તે ચલાવવામાં આવી રહી છે. સરકારી જગ્યામાં જ પાર્કિંગના 100 રૂપિયા અહીંયા ઉઘરાવવામાં આવે છે અને રોજના અહીંયા લાખો શ્રદ્ધાળુઓ છે તે દર્શન માટે પહોંચે છે. એટલે કે જો અહીંયા રોજની 500 ગાડી પણ જો પાર્કિંગમાં હોતી હોય તો પછી વિચાર કરો કે આ પ્રકારે કેવી રીતે લૂંટ છે તે અહીંયા મોટી સંખ્યામાં આંકડો છે તે સામે આવી શકે. સરકારી જગ્યા છે તે છતાં પણ લોકોને પાર્કિંગના 100 રૂપિયા અહીંયા ચૂકવવા પડે છે. આટલું ધાર્મિક અને પ્રવાસન સ્થળ જ્યારે બનાવવામાં આવતું હોય તો પછી પાર્કિંગની સુવિધાઓ કેમ અહીંયા નથી આપવામાં આવતી તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે. કારણ કે અત્યારે અહીંયા આ દ્રશ્યો છે તે હવે સામે આવ્યા છે. લોકો અહીંયા આવે છે, વાહન પાર્ક કરવાના 100 રૂપિયા આપવા માટે મજબૂર થાય છે અને અહીંયા પહોંચીને લોકો પોતાની ગાડી સેફ રહે તે માટે 100 રૂપિયા આપી પણ દેતા હોય છે. પરંતુ આ લોકોને આવી ઉઘાડી લૂંટ ચલાવવાનો પરવાનો આખરે કોણે આપ્યો? સ્થાનિકોને પાર્કિંગ કરાવવાને નામે આજે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે તેવો છૂટો દોર કેમ આપવામાં આવી રહ્યો છે? શું તંત્રના ધ્યાને આ પ્રકારના દ્રશ્યો નહીં આવતા હોય? યાત્રાધામમાં પાર્કિંગ માટે આખરે કેમ કોઈ નિયમ છે તે નથી ઘડવામાં આવ્યા? ઉઘાડી લૂંટ ચલાવનારા સ્થાનિકો સામે તંત્ર કેમ મૌન છે ને હજી પણ ક્યાં સુધી મૌન જોવા મળશે? શું ઉઘાડી લૂંટ ચલાવવા માટે તંત્રએ ખુદે જ પરવાનો સ્થાનિકોને આપી દીધો છે? પ્રવાસીઓને સરેઆમ લૂંટતા તત્વો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી જેવા સવાલ થઈ રહ્યા છે. પ્રવાસીઓના વાહનો પાર્ક કરવાની સમસ્યાનું આખરે સમાધાન શું અને ક્યારે સમાધાન આવશે તેને લઈને પણ હવે લોકો સવાલો છે તે કરી રહ્યા છે. આટલું મોટું યાત્રાધામ વિકસાવવામાં આવ્યું છે પરંતુ અહીંયા પાર્કિંગના નામે મીંડું જોવા મળી રહ્યું છે. સ્થાનિકોને પાર્કિંગના નામે 100 રૂપિયા આપવા પડે છે અને અહીંયા ઉઘાડી લૂંટ છે આ પ્રકારે ચલાવવામાં આવી રહી છે. આ તો જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા ત્યારે આ ઘટના છે તે તેમને રૂબરૂ જોઈ અને કેમેરામાં કેદ થઈ. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ બધી બાબતો છે તે ક્યારથી ચાલતી આવતી હશે? ક્યારથી આ પ્રકારના જે રૂપિયા છે તે ઉઘરાવવામાં આવતા હશે? પાર્કિંગના નામે લૂંટનો ધંધો છે તે અહીંયા ચલાવવામાં આવતો હશે. એટલે કે લોકો પણ અહીંયા નારાજગી છે તે વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો પાવાગઢ છે તે દર્શનાર્થે જતા હોય છે, લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા પહોંચતા હોય છે અને આ પ્રકારે પાર્કિંગની સુવિધા એક બાજુ નથી જોવા મળતી જેને કારણે સરકારી જમીનમાં રસ્તા પર જ આ ગાડીઓ પાર્કિંગના 100 રૂપિયા આપવા પડે છે અને ત્યારબાદ તેમને રોડ પર ગાડી મૂકવાની જગ્યા મળતી હોય છે. એટલે કે આ પ્રકારે કોઈ પણ જાતનો ડર આ સ્થાનિકોમાં નથી જોવા મળતો. ના પોલીસનો ડર છે, ના તંત્રનો ડર છે. બસ રૂપિયા કમાવવામાં તે લોકો અત્યારે લાગ્યા છે. દરેક લોકો પાસેથી અહીંયા આ પ્રકારનો ઉઘરાણાઓ છે તે કરવામાં આવી રહ્યા છે. 100 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જે લોકોને પાર્કિંગ કરવું છે, જો તમારે તમારી ગાડી અહીંયા પાર્કિંગમાં લગાવી છે તો તમારે 100 રૂપિયા આપવા પડશે ને તેવી ખુલ્લી દાદાગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ હવે તંત્ર સામે પણ થઈ રહ્યા છે. આટલું મોટું યાત્રાધામ છે તે અહીંયા વિકસાવવામાં આવ્યું છે અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા પહોંચતા હોય તો પાર્કિંગની સુવિધા આખરે કેમ નથી અહીંયા? અને જો પાર્કિંગની સુવિધા નથી અને આ પ્રકારે સ્થાનિકો અહીંયા પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે તો તંત્રના ધ્યાને કેમ આ પ્રકારની ઘટનાઓ નથી આવતી? આ લોકોને આવો પરવાનો કોણે આપ્યો છે? સત્તા કોણે આપી છે? સરકારી જગ્યામાં જ પાર્કિંગ કરવાનું છે તો 100 રૂપિયા શેના આપવાના? યાત્રાધામમાં પાર્કિંગ માટે આખરે કોઈ નિયમો કેમ નથી ઘડવામાં આવ્યા? કેમ લોકો અસમંજસમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ છે? ઉઘાડી લૂંટ ચલાવવા
ચલાવનારા સ્થાનિકો સામે તંત્ર કેમ મૌન છે ને હજી પણ ક્યાં સુધી મૌન પાળેલું જોવા મળશે? શું ગાડી લૂંટ ચલાવવા માટે તંત્રએ પોતે જ તેમને પરવાનો આપી દીધો છે? પ્રવાસીઓને સરેઆમ લૂંટતા તત્વો સામે ક્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે? પ્રવાસીઓના વાહનો પાર્ક કરવાની સમસ્યાનું સમાધાન અત્યાર સુધી તો નથી આવ્યું, પરંતુ હવે આગળ પણ આવશે કે નહીં તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અહેવાલ અમે તો દર્શાવ્યો છે, પરંતુ હવે તંત્ર જાગે અને આ સ્થાનિકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે તે હાલ તો લોકો કહી રહ્યા છે, કારણ કે લોકોને પણ આ 100 રૂપિયા આપવા નથી પોસાતા. પાવાગઢમાં આવાલા તત્વોને લૂંટનો ખુલ્લો પરવાનો આખરે કોણે આપી દીધો છે? પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી આ મુદ્દે કેમ મૌન સેવી રહ્યા છે જેવા સવાલ થઈ રહ્યા છે. ગાડી લૂંટ ચલાવનારાઓ સામે કેમ કોઈ કાર્યવાહી છે તે નથી કરવામાં આવતી? ટ્રસ્ટીનું મૌન પ્રવાસીઓને લૂંટવાની પરવાનગી સમજવાની જવાબ નથી આપવામાં આવી રહ્યા. પાવાગઢમાં આવાલા તત્વોને આ લૂંટનો ખુલ્લો પરવાનો આખરે કોણે આપી દીધો છે? આ સત્તા કેમ આપવામાં આવી છે? પાવાગઢ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી આ મુદ્દે મૌન સેવી રહ્યા છે, કંઈ પણ બોલવા તૈયાર નથી. ઉગાડી લૂંટ ચલાવનારાઓ સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? જો આવી બધી ઘટનાઓ ત્યાં બનતી હોય, લોકો સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોય, તો એ ટ્રસ્ટીની જવાબદારી બને છે કે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે, પરંતુ અહીંયા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. માત્ર ને માત્ર જ્યારે સવાલ પૂછવામાં આવે છે તો પછી મૌન ધારણ કરી લેવામાં આવે છે. કોઈ પણ જવાબો છે તે નથી આપવામાં આવતા. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સામે આવતી હોય છે, યાત્રાધામમાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય એટલે એ શરમજનક વાત કહેવાય. ટ્રસ્ટીનું મૌન છે તેને હવે શું સમજવું તે નથી સમજાતું, કારણ કે આ તમામ ઘટનાઓ છે તે અહીંયા સામે આવી રહી છે ને રોજના અહીંયા હજારો જે દર્શનાર્થીઓ છે તે અહીંયા દર્શન કરવા માટે જતા હોય છે ને તેમની સાથે આ પ્રકારની લૂંટ છે તે કરવામાં આવે છે. ગાડી પાર્ક કરવી હોય તો તમારે 100 રૂપિયા આપવા પડશે અને તે પ્રકારની દાદાગીરી આવારા તત્વો છે તે કરતા હોય છે. ટ્રસ્ટીનું મૌન પ્રવાસીઓને લૂંટવાની પરવાનગી સમજવી તે નથી સમજાતું. વીટીવી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન ટ્રસ્ટીએ જવાબ આપવાનો જ ઇનકાર કરી દીધો છે. એટલે હવે આ ઘટનાથી તેઓ વાકેફ તો છે, પરંતુ બોલવા માટે તૈયાર નથી. પાવાગઢમાં આવારા તત્વોને લૂંટનો જાણે કે ખુલ્લો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીને આ વિશે સવાલ કરવામાં આવે છે તો તેઓ જવાબ આપવા માટે તૈયાર નથી.